ચાર જૂનના રોજ થનાર મતગણતરીને પગલે વડોદરા પોલીસ તંત્ર બન્યું સજ્જ। 4 જૂનના રોજ લોકસભાની ચૂંટણી 2024નું પરિણામ જાહેર થવાનું છે, જેની મતગણતરી વડોદરાની પોલિટેકનિક કોલેજ ખાતે હાથ ધરવામાં આવશે। ત્યારે તેની સુરક્ષા વ્યવસ્થાને લઈને પોલીસ તંત્ર હાલ સજ્જ બન્યું છે। પોલીસ વિભાગની તમામ તૈયારીઓ વિશે પોલીસ કમિશનર નરસિંહા કોમર દ્વારા માહિતી આપવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે વાઘોડિયા વિધાનસભા પેટા ચૂંટણીનું પરિણામ પણ લોકસભા ચૂંટણીના સાથે સાથે આ દિવસે જ આવવાનું છે। લોકસભા ઇલેક્શન 2024 અને વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણી બંને કાઉન્ટિંગ વડોદરા ખાતે પોલિટેકનિક કોલેજમાં 4 જૂને રાખવામાં આવેલું છે। તેના માટે સલામતીના ભાગરૂપે તમામ વ્યવસ્થા થઈ ગઈ છે, જેમાં ડીસીપી, એસીપી અને પોલીસ પર્સનલ સહિત 400 માણસો જે છે એ 3 લેયરમાં બંદોબસ્ત જાળવશે, જે 3 લેયરમાં ગોઠવવામાં આવેલો છે। એક બિલ્ડિંગની અંદર કે જે કાઉન્ટિંગ થવાનું છે, બિલ્ડિંગની બહાર ઇનર સાઇડ અને બિલ્ડિંગ પ્રિમાઇસીસની બહાર મેઇન ગેટ અને પાર્કિંગ, અને 290 જેટલા પોલીસના જવાનો, ટીઆરબી અને ટ્રાફિક બ્રાન્ચ જે છે તમામે 4 જગ્યાનું ટ્રાફિક વ્યવસ્થા સંભાળશે અને પાર્કિંગની વ્યવસ્થા સંભાળશે। આ માટે આપણે પ્રજાને કોઈ તકલીફ ન પડે એના માટે ડાયવર્ઝન પણ આપવામાં આવેલા છે, અને 200 મીટરની મર્યાદામાં આપણે વાહનોની અવરજવર બંધ કરવામાં આવે છે, જે અંગેના તમામ જાહેરનામા બહાર પાડી દેવામાં આવ્યા છે।